प्रार्थना मंगलानंद सभ्येशं ब्रह्मणि मंगलम श्रीमदर्हंतो मंगलम विरसासु मंगलम सकल संगो मंगलम पूज सुधा सौदर्वाद्योष्टा निर्मलीकृत दिग्मुख मृगलक्ष्मा तम शांति शांतिनाथ जस्तु। ચક્ષુદયાળમ પરમાત્માના માર્ગની અને પરમાત્માને જોવાની આંખ સદગુરુ દ્વારા આપણને મળે. નમુત્થળમમાં પ્રભુને ચક્ષુ આપનાર કયા. બહુ મજાની આ વાત છે કે ગુરુ ચેતના અને પરમ ચેતના કંઈક અંશે અભિન્ન છે. એટલે જ ઉપાધ્યાયજી ભગવંતે એક જગ્યાએ લખ્યું છે, જસ કહે સાહિબ મુક્તિનું કર્યું તિલક નિજ હાથે. પ્રભુએ પોતે મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. ઘટના એ છે કે સદગુરુએ આજ્ઞા ચક્ર દબાવ્યું છે, પણ ત્યાં સદગુરુ ચેતના અને પરમ ચેતનાને એકાકાર થયેલી ઘટના તરીકે વર્ણવેલી છે. એટલે ક્રમ એવો છે, ગુરુ વ્યક્તિ, ગુરુ ચેતના, પરમ ચેતના. તમારી બાજુ જે ગુરુ વ્યક્તિ છે એ પોતાની તરફ ગુરુ ચેતના છે. તમને લાગે અમારા ગુરુદેવા, અમારા ગુરુદેવા, અમારા ગુરુદેવા. તમે ગુરુ વ્યક્તિમાં ભિન્નતા રાખી શકો, પણ તમને જે ગુરુ વ્યક્તિ દેખાય છે એ પેલી બાજુ ગુરુ ચેતના છે. ગુરુ ચેતનાની વ્યાખ્યા શું? જેણે પોતાના હૃદયને ખાલી કરી નાખ્યું હોય અને અસ્તિત્વના એક ખાલીપામાં પરમ ચેતના ઉતરી ગયેલી હોય એને આપણે ગુરુ ચેતના કહીએ છીએ. એટલે એક વચન હું ઘણીવાર કહું છું, there is the same fragrance and the same taste in all the respected gurus. એનું કારણ આ છે કે કોઈ પણ સદગુરુના ચરણોમાં તમે બેઠા છો, એ સદગુરુની ભીતર પરમ ચેતનાનો અવકાશ ઉતરેલો છે અને માત્ર સદગુરુના હૃદયમાં જ પરમ ચેતનાનો અવકાશ ઉતરે એવું નહીં, તમારા હૃદયમાં પણ ઉતરી શકે. એકવાર એક ભક્ત મને મળેલો, મને કે સાહેબ, અંતરાય કર્મ નિવારણની પૂજામાં કેટલી વાર ભગવાનની સામે પ્રાર્થના કરી, મારો મંદિર આવો રે, તો પ્રભુ તો આવ્યા જ નહીં. ગુજરાત હળવા મૂડમાં હતો. મેં કહ્યું પ્રભુ આવે ને આપણે જતા રહ્યા પાછા. તો મને કે શું થયું, કેમ પ્રભુ પાછા જતા રહ્યા? મેં કહ્યું તને ઘટના સંભળાવું, એના પરથી તને ખ્યાલ આવશે. હું એક ગામમાં ગયેલો, જૈનોના ઘર નહીં, પણ મારું ત્યાં જવાનું થયું. લોકો બધા બહારથી આવી ગયેલા. સવારે સ્વાગત યાત્રા હતી, પ્રવચન હતું, બપોરે પણ પ્રવચન રાખેલું, રાત્રે પણ ભાઈઓની સંગોષ્ઠી હતી. પ્રવચન લગભગ 12 વાગે પૂરું થયું. નાનો ઉપાશ્રય, એક રૂમ, એમાં એ રૂમમાં એક પાઠ અને હોલમાં એક પાઠ, જેમાં વ્યાખ્યાન આપવાનું, 2 જ પાઠ. મારા એક શિષ્યને તાવ આવેલો હતો. હું એની સાતા પૂછવા ગયો 12 વાગે વ્યાખ્યાન ઉઠ્યા પછી. એ વખતે એને એકદમ સારું હતું.
એને અચાનક યાદ આવ્યું કે બપોરે પણ પ્રવચન છે, રાત્રે પણ સંગોષ્ઠી છે, તો સાહેબ થાકી જશે. મારે કે સાહેબ ગોચરી પછી આ રૂમમાં જ આપ આરામ કરી લેજો, પાઠ પડેલી છે, બધું તૈયાર છે, આપ અહીંયા આરામ કરજો. કારણ હોલ એક જ છે, સાધુ ભગવંતો ઘણા, લોકો ભાવુક બહુ છે, એટલે વારંવાર બોલાવવા આવશે, કરશે, એટલે આપણે આરામ નહીં મળે. તો સારું જોઈશ. ગોચરી વાપર્યા પછી મને પણ થયું કે હોલમાં તો આરામ નહીં મળે, રૂમમાં જ જો. રૂમમાં હું ગયો તો એવું થયું કે પેલાનો તાવ એકદમ વધી ગયેલો, ફરસ હતી નીચેની ઠંડી. એને યાદ ન રહ્યું કે મેં ગુરુ મહારાજને આમંત્રણ આપ્યું છે, એ પોતે જ પાઠ ઉપર સૂઈ ગયો. હું ગયો, પાટે કે છે હોલની પાટ તો રૂમમાં આવે જ નથી, એટલી મોટી હતી કે રૂમમાં પેસે જ નથી. એક જ પાઠ અને એના ઉપર સૂઈ ગયેલો. તાવવાળા સાધુને જગાડાય કે, અને હું જો નીચે સૂઈ જાઉં તો એના પસ્તાવાનો પાર ધરે. ગુરુદેવ નીચે સૂઈ ગયા એટલે હું પાછો ફરી ગયો. મેં પેલા ભાઈને કોઈ તારી વાત સમજાઈ ગઈ. ભગવાન આવેલા પણ હૃદયના સિંહાસન ઉપર ચડીને તું બેસી ગયા. ભગવાન પાછા જતા રહ્યા. એટલે જ કબીરજીએ કહ્યું ને, પહેલે હમ થે પ્રભુ નહીં, અબ પ્રભુ હે હમના. કેમ? પ્રેમ ગળી અતિ સાંકરી, તામે દોન સમાય. પ્રેમની ઘડી સાંકડી કરી છે, એમાં બેનો સમાવેશ શક્ય નથી. તો ગુરુ વ્યક્તિ, ગુરુ ચેતના અને પરમ ચેતના. આ જે ગુરુ ચેતના છે ને, એ અખંડાકાર ઘટના છે. તમારા ઉપર જન્મોથી કામ કરનાર ગુરુ ચેતના છે. વ્યક્તિઓ બદલાય છે, પણ ચેતના એ જ હોય છે. ગયા જન્મમાં તમારા ગુરુ જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિ રૂપે જુદા છે, પણ ગુરુ ચેતના એક જ છે. જેમ કલેક્ટરની પોસ્ટ છે, મિસ્ટર શાહ ગયા અને મિસ્ટર વ્યાસ આવ્યા, મિસ્ટર વ્યાસ ગયા અને મિસ્ટર પટેલ આવ્યા. પોસ્ટ એ જ છે, શક્તિ એની એ જ છે. તો ગુરુ ચેતના આપણા ઉપર ઘણા બધા જન્મોથી કામ કરી રહી છે. હું ઘણીવાર મારી વાચનામાં કહું કે ગુરુને રાહ તો જોવડાવો, પણ કેટલી, એનો કોઈ હિસાબ કરો કે નહીં. 400, 500, 600 જન્મ પહેલા એવું બનેલું. આપણે બિલકુલ કોરી સ્લેટ જેવા. પ્રભુ એટલે શું એ પણ આપણને ખ્યાલ નહોતો. અને એમાં એક સદગુરુના ચરણોમાં બેસવાનું થયું. તમને ખ્યાલ છે, સદગુરુના લોકો તરફ ખુલતા બે જ કાર્યો છે. પોતાના તરફ ખુલતું કાર્ય એક જ છે, પોતાની ભીતર ઉતરી જવું, સ્વાનુભૂતિ સંપન્ન બની જવું. પણ લોકો તરફ, શ્રી સંઘ તરફ ખુલતા સદગુરુના બે કાર્યો છે, માત્ર બે. પ્રભુની પ્યાસ એમને નથી જાગી તો પ્યાસ જગવી દેવી એ સદગુરુનું કાર્ય. અને પ્યાસ જાગેલી છે તો પ્રભુનું મિલન કરાવી દેવું એ સદગુરુનું કાર્ય. આ સિવાયનું કોઈ કાર્ય સદગુરુનું નથી. ઉપધાર કરવાના છે તો ભાઈઓને ક્યાં રાખવા અને બહેનોને ક્યાં રાખવી, મેનેજમેન્ટ વાળાનો સવાલ છે, અમારો સવાલ. શું કરવું શું નહીં બધું મેનેજમેન્ટ વાળા જાણે. મારી સાધના શિબિરો ચાલે છે. શિબિરની શરૂઆત થઈ ત્યારે મુંબઈના 5-7 ભાવુકોએ કહ્યું કે સાહેબ આ રીતે શિબિર આપણે રાખીએ.
મેં કહ્યું શિબિર રાખવાનો મને વાંધો નથી, પણ આગળ પાછળનું બધું કાર્ય તમારે કરવાનું હોય તો હું તો માત્ર સુધર્મા પીઠ ઉપર બેસી વાચના આપી દઈશ. નો કોઈ આગળનું કાર્ય મારે કરવું છે, નો પાછળનું કાર્ય મારે કરવું છે. મારે માત્ર લોકોની પ્યાસ જગવવાની છે, પ્યાસ જાગે અને પ્રભુ મિલન કરાવવાનું છે. એ સિવાયનું કોઈ કાર્ય મારું નથી. આટલી તમારી તૈયારી હોય તો તમે કરો. હું કશું જ કરતો નથી. મેનેજમેન્ટના ક્ષેત્ર ઉપર મારે કશું જ કરવાનું નથી. આ બે જ કાર્યો માત્ર મારા છે. તો 500-600 જન્મ પહેલા એવું બન્યું, આપણે કોઈ સદગુરુ ચેતનાના ચરણોમાં બેઠા, ખૂબ પ્રેમથી સદગુરુએ પરમાત્માના ઐશ્વર્યની મોહક વાતો કરી. આવા પ્રભુ હોય, આવા પ્રભુ હોય. સદગુરુ કહેનારા આપણી ભવિતવ્યતા થોડી દીકરેલી, આપણને એ વાત ગમી ગઈ. શું આવા ભગવાન છે? મને તો ખ્યાલ પણ નહોતો. અને એ પછી 1 મિનિટ માટે આપણે પ્રાર્થના કરી કે પ્રભુ તું શું મને ન મળે? આ એક જ મિનિટની તમારી પ્રાર્થના ઉપર પ્રભુએ તમને સિલેક્ટ કરી દીધા. પછી શું થાય તમને સમજાવું કે ગુરુ ચેતના અને પરમ ચેતનાના કાર્યો વહેંચાયેલા છે. ઇનિશિયલ સ્ટેજનું જે કામ છે, પ્રારંભિક કક્ષાનું, એ ગુરુ ચેતના કરે છે. પછીનું કામ પરમ ચેતનાનું છે. પણ પરમ ચેતના તમને સિલેક્ટ ના કરે ત્યાં સુધી ગુરુ ચેતના તમારા ઉપર કામ શરૂ કરતી નથી. તો પરમ ચેતનાનો સંદેશ મળે છે, આર યુ સિલેક્ટેડ હિમ, આર યુ સિલેક્ટેડ હર. અને એ વખતે ગુરુ ચેતના કામ શરૂ કરે છે. હવે સદગુરુને ખ્યાલ છે કે મારે શું કરવાનું છે. પ્યાસ જગવવાની, પ્રભુનું મિલન કરાવવાનું, પણ એમાં મહદ અંશનું કાર્ય શું છે? મહદ અંશનું કાર્ય એ છે કે એ વ્યક્તિ પ્રભુની કૃપાને ઝીલતો થવો જોઈએ. પ્રભુની કૃપા નહીં ઝીલાય ત્યાં સુધી બીજી બધી વાતો અસંભવિત છે. તો પ્રભુની કૃપાને એ ઝીલી શકે એના માટે ઇનિશિયલ સ્ટેજમાં મારે શું કરવાનું એ સદગુરુ વિચારે છે. હું ઘણી વાર કહું છું, એક ગ્લાસ છે, ટોચ સુધી ધૂળથી ભરાયેલો છે. તમે એમાં પાણી નાખશો તો સિવાય કિચડ શું થશે? એમ સદગુરુને ખ્યાલ આવી ગયો કે પ્રભુની કૃપા તો હર ક્ષણે વરસી રહી છે, પણ આનું હૃદયનું પાત્ર રાગ, દ્વેષ, અહંકારથી છલકાયેલું છે. હવે આમાં પ્રભુની કૃપા વરસે તો પણ શું થાય? એનો અનુભવ થવાનો સી રીતે? એટલે એના હૃદયના પાત્રને મારે સ્વચ્છ કરવું જોઈએ. એટલે ગુરુ ચેતના મારા અને તમારા ઉપર 500, 600 કે 1000 જન્મથી એક જ કામ કરી રહી છે, આપણા હૃદયના પાત્રને નિર્બળ બનાવવાની. બાઇબલમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું, empty thy vessel and I'll fill it. માત્ર તારું વાસણ ખાલી હોવું જોઈએ. ભરવા માટે હું બેઠો જ છું. અહીં તો એથી પણ સરળીકરણ થઈ ગયું, ઇઝિએશન, કે ખાલી પણ તમારે કરવાનું, ગુરુ ખાલી કરી આપે. ગુરુની કે મજાની ટ્રિક્સ હોય છે. હું ઘણી વાર કહું છું કે જે શ્રેષ્ઠ ગુરુઓ છે ને એ બધા જ સ્માઇલિંગ ફેસ વાળા જ લેવાના, હસતા મોઢા વાળા. બહુ જરૂરી છે.
કારણ કે હસતો મોડું હોય તમે નજીક આવો તો જ પાછળ હાથમાં જે છરી રાખેલી છે એને કાઢીને ઓપરેશન કરી શકે. હું સદગુરુ કોને કહું છું ખબર છે? સદગુરુ એક બહુ પહોંચેલી માયા છે. તમે આંગળી આપો તમારો પહોંચો પકડે, પહોંચો આપો તો હાથ પકડે, હાથ આપો તો આખા રાખે તમે ગયા પછી. તો સદગુરુ પાસે એક સંમોહક વ્યક્તિત્વ છે. કારણ અનાદિકાલીન સંમોહનમાંથી તમને પ્રભુના સંમોહનમાં લઈ જવા છે અને એના માટે ગુરુ પાસે સંમોહક વ્યક્તિત્વ છે. પણ ગુરુ ચેતના એ સંમોહક વ્યક્તિત્વ દ્વારા કોઈને પોતાની પાસે નહીં રાખે, એ પ્રભુ સાથે જ એને જોડી આપશે. કોઈ પણ સદગુરુની એ ઈચ્છા નથી હોતી કે આ સાધક કે આ ભક્ત મારો શિષ્ય બને અથવા મારી પાસે નહીં, એ પ્રભુનો બને. તો સદગુરુએ ઇનિશિયલ સ્ટેજનું કામ શરૂ કર્યું, ખાલી કરવાનું. પણ કેટલા પ્યારથી ખાલી કરે છે કે બેટા તું નિમિત્ત 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 શું કરે છે? નિમિત્ત તું પોતે જ છે, બીજું ક્યાં નિમિત્ત છે? તું ખરા નિમિત્તને જોતો જ નથી. ઘણી વાર એવું બને, પેટ્રોલ પંપ હોય, નો સ્મોકિંગ પ્લીઝ લખેલું હોય, કોઈ માણસ સિગરેટની તરફ લાગી, સળગતી દિવાસળી ફેંકી દીધી, પેટ્રોલ પંપ સળગી જાય. પેટ્રોલ પંપ સળગ્યો, દિવાસળી જવાબદાર ખરી? પેટ્રોલ પંપ જવાબદાર ખરો? નહીં. ચલો એ જ માણસ દિવાસળીના બાકસ લઈને પાણી ભરેલા હોજ પાસે જાય છે. દિવાસળી સળગાવીને પાણી ભરેલા હોજમાં શું થાય હોજમાં? એટલે હું ઘણી વાર લોકોને કહું કે તમને સામાન્ય દિવાસળી દેખાય છે, તમારો પેટ્રોલ પંપ દેખાતું નથી. તમે જો પાણી ભરેલો હોજ હો તો દિવાસળી શું કરશે? એક તળાવ હોય, તળાવની પાળ પર 5-7 જણા બેઠેલા હોય, કાંકરાવાળી પાળ છે, 5 જણા બેઠેલા છે. એક જણાએ કાંકરો હાથમાં લીધો અને નાખ્યો તળાવમાં, કુંડાળા પર કુંડાળા. એ શાંત થયા, પેલા બીજાએ પથરો ફેંક્યો, પાછા કુંડાળા. તળાવે શું કરવું જોઈએ? પથ્થર ફેંકનારાને, કાંકરા ફેંકનારાને તળાવ રોકી શકતું નથી, તો તળાવે શું કરવું જોઈએ? તમારા મનનું તળાવ છે, પણ કાંકરા ફેંકનારો તોટો નથી. છે તોટો? આજુબાજુ બધા એ જ રાખ્યા છે. અને કેવા હોશિયાર માણસો હોય આજુબાજુમાં, 2 બાજુના કાંકરા ફેંકતા હોય. તમારી આગળ તમારી પ્રશંસા કરે, તમારા અહંકારના ફુગ્ગાને ફૂલાવે, બહાર જઈને શું કે સારા એના બગી છે નહીં. તો કાંકરા ફેંકનારાનો ટોટો નથી, અને મનનું તળાવ લઈને તમે બેઠેલા છો. હવે તળાવ શાંત ક્યારે થાય? બોલો. શાંત ત્યારે થાય જ્યારે -5 કે 10 ડિગ્રી ગરમી થઈ જાય, ત્યારે ઉપરની ચાદર બરફવાળી થઈ જાય. પછી કાંકરા ગમે એટલા પડે કે પથ્થર ગમે એટલા પડે,
પથ્થર તૂટે તો ભલે, બરફની ચાદર તૂટવાની નથી. બોલો, આ કામ તમે કરી શકો? તમારી નજર છે ને કાંકરા ફેંકનારા ઉપર જ છે. આણે આમ કર્યું, આણે આમ કર્યું. તારા મનનું તો હવે કેવું છે એ તો તું જોઈ લે. તો સદગુરુ ચેતનાએ આ બધું આપણને સમજાવ્યું કે બેટા તું નિમિત્ત 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 કરે છે. નિમિત્ત જેવું કોઈ છે જ નહીં. તારા ઉપાદાનની અશુદ્ધિને કારણે તું નિમિત્તને પકડી લે છે. ઘણી વાર કહું છું કે તમે જો ભક્ત હો તો તમારી ડિક્શનરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે, અને તમે જો સાધક છો તો તમારી વોકાબ્યુલરીમાં નિમિત્ત શબ્દ છે. તમે ભક્ત છો તો તમારા જીવનકોશમાં પાને પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યું. કોઈ પણ સારું કાર્ય થયું તમે નથી કહ્યું, પ્રભુએ તમને નિમિત્ત બનાવ્યા છે. હું મારા દરેક પ્રવચનમાં કહેતો હોઉં છું, આઈ એમ નોટ ટુ સ્પીક અ સિંગલ વર્ડ, હી હેઝ ટુ સ્પીક. અને પ્રવચન આપ્યા પછી હું જ્યારે ઊભો થઉં ત્યારે મારી આંખ ભીંજાયેલી હોય, અને મારી આંખની ભીનાશ પ્રભુને કહેતી હોય કે પ્રભુ તારી પાસે અગણિત સાઉન્ડ સિસ્ટમ હતી, અને છતાં તે મારા જેવા નાચી જ માણસની સાઉન્ડ સિસ્ટમ પસંદ કરી. તું મારા કંઠમાંથી પ્રગટ થયો પ્રભુ, તારો બહુ આભારી છું. રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિમાં કહ્યું કે પ્રભુ હું તો બાંસુરી જેવો હતો, ચૂપ ચૂપ થઈને પડ્યો રહેનાર. તે બાંસુરીને તારા હાથમાં ઉઠાવી, તે તારો હોઠ એને ટચ કર્યો અને બાંસુરીમાંથી સંગીત સર્જાયું. પણ એ જે સંગીત સર્જાયું એની માલિકિયત તારી છે પ્રભુ. સંગીત એનો, ઘોંઘાટ આપણો. તમારા જીવનની બાંસુરી, એના હોઠ, બસ બેનું મિલન થઈ ગયું. જીવન એકદમ સંવાદી બની ગયું. જીવન પછી ક્યાંય વિસંવાદ નથી, માત્ર આનંદ જ આનંદ છે. ભગવાનનો સાધુ કેવો હોય? કેપથી છલકાતું. ઘણી વાર કહું, શરાબ ખાનામાંથી કોઈ ચકાચક પીને નીકળ્યો શરાબી, આપણે એની રડખડાતી ચાલ જોઈએ, આપણે તો પૂછવું ના પડે કેટલો પીધો છે. તમને જોઈને શું લાગ્યા? તમારા ચહેરાને જોઈને. કેફ, મસ્તી. આપણી પરંપરામાં એક સરસ ઘટના છે. આચાર્ય ભગવાન ગામમાં પધારેલા, મહાત્માઓ ગોચરી ગયેલા. એક બધી વહોરીને આવ્યા ગુરુદેવ પાસે, ત્યારે એમના ગાલમાંથી લોહી દદડતું. કોઈ અનાળી માણસે પથ્થર માર્યો હશે, ગાલમાંથી લોહી દદડે છે. પણ મોઢા ઉપર એ સ્વીચ છે. લોહી દદડે તો દદડે, એમાં શું છે? પથ્થર વાગ્યો તો વાગ્યો, શું છે? ચહેરા ઉપર એ સ્વીચ છે. ગુરુ એને પૂછતા નથી કે બેટા તારે કોણે પથ્થર માર્યો, કારણ કે પ્રશ્ન જ નકામો છે ને. પથ્થર કોણે લગાવ્યો? કોણે લગાવ્યો? આપણા કર્મે. કોણ? એના હાથમાંથી પથ્થર છૂટે એવું દેખાડું તમને, પણ એ તમારો ભ્રમ હતો.
એની પાછળ કોણ હતું? તમારું કર્મ હતું. એટલે ગુરુ પૂછતા નથી કે બેટા તારે કોણે માર્યો, પણ ગુરુ સંઘના નાયક છે. એમને વિચાર થયો આ તો આ સાધુ છે, કાલ કોઈ સાધ્વીજી મહારાજ હોય વરવા માટે જાય, કોઈ અનાળી માણસ હોય અને એમને હેરાન પરેશાન કરે તો એટલે મારે સંઘના અગ્રણીઓને સૂચના આપવી પડે. પણ કયા ઘરેથી ને કઈ શેરીમાંથી પથ્થર વાગેલો એ તો પૂછ્યું. એટલે પૂછ્યું કે બેટા તું 5-7 શેરીમાં ફરવા માટે ગયો હોઈશ, કઈ શેરીમાંથી કયા ઘર પાસેથી પથ્થર છૂટેલો તને ખ્યાલ આવે છે? એ વખતે શિષ્ય કહે છે ગુરુદેવ પ્લીઝ 2 મિનિટ 3 મિનિટ મને આપો, હું જરા યાદ કરી લઉં. એને યાદ કરવું પડે છે, કારણ પથ્થર લાગવાની ઘટનાથી એ બેખબર છે. પથ્થર લાગ્યો તો લાગ્યો, એથી શું? ઘટનાઓના સંસારમાં તમે છો, ઘટનાઓ ઘટ્યા જ કરવાની છે, પણ તમારે ઘટના પ્રભાવિત તરીકે રહેવાનું નથી, તમારે પ્રભુ પ્રભાવિત તરીકે રહેવાનું. તમે ઘટના પ્રભાવિત કે પ્રભુ પ્રભાવિત? બોલો. એક સામાન્ય માણસ પણ ઘટના પ્રભાવિત છે, તમે પણ ઘટના પ્રભાવિત હો. વોટ્સ ધ ડિફરન્સ? ફરક ક્યાં પડે? તો સદગુરુ ચેતનાએ આપણને આ સમજાવ્યું કે બેટા નિમિત્ત 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 કાંઈ નથી. તું જો સાધક છે તો તારી ડિક્શનરીમાં નિમિત્ત જેવો શબ્દ જ નથી. પેલા મને મારી વાત જ નથી, એ સામો નિમિત્ત છે જ નહીં. મારી ઉપાદાનની અશુદ્ધિને કારણે હું એને નિમિત્ત તરીકે કલ્પું છું, બાકી એ નિમિત્ત નથી. નિમિત્ત તો મારું કર્મ જ છે, એ વ્યક્તિ કોઈ નિમિત્ત રૂપ છે જ નહીં. અને પછી ગુરુ આપણા ઉપાદાનની શુદ્ધિ માટે મહેનત કરે. ઉપાદાન શુદ્ધિ એ જ હૃદયના પાત્રને નિર્મળ કરવાની પ્રક્રિયા. તો સદગુરુ ચેતના કદાચ 1000 જન્મથી તમારા ઉપર કામ કરી રહી છે, પણ તમે એને સહકાર નથી આપ્યો. ગુરુ પાસે બેઠા છે, હજી ઠીક હતું, બહાર ગયા નિમિત્તોના સંસારમાં હતા એના એ પાછળ. આ જન્મમાં ગુરુ ચેતનાને એવો સહયોગ આપો, ગુરુ તમને ખાલી કરી દે, ખાલી થઈ જાઓ. સદગુરુ તમને ખાલી કરી દે, પ્રભુ તમને ભરી દે, કામ પૂરું થઈ ગયું. ઉપાદાન શુદ્ધિ માટે બહુ સરસ વાત દેવચંદ્રજી મહારાજે મહાવીર પ્રભુની સ્તવનામાં કરી. સ્વામી દરિસર સમૂહ નિમિત્ત રહી નિર્મલો, જો ઉપાદાન એ શુચિર થશે, દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તળો, સ્વામી સેવા સહી નિકટ લાવશે. એ ઉપાદાનની અશુદ્ધિની 2 રીત બતાવે છે, 2 પ્રકાર. એક તો ઉપાદાન એટલું બધું અશુદ્ધ છે, એટલું બધું ગરબડ્યું છે કે ઉપાદાનને શુદ્ધ કેમ કરવું એની વિમર્શનમાં ગુરુ પણ મુકાય ને તમે પણ મુકાવો. બીજું એવું અશુદ્ધ ઉપાદાન છે કે થોડીક તમે જાગૃતિ રાખો, થોડુંક અપ્રમાદ તમારી પાસે આવી જાય તો તમે એ અશુદ્ધ ઉપાદાનને શુદ્ધ કરી શકો એમ છો. દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તળો. કાં તો ઉપાદાન એટલું ગરબડ્યું છે કે એને કેમ સુધારવું એની વિમર્શણ જાય છે, કાં તો ઉપાદાન એટલું બધું અશુદ્ધ નથી કે મારો પુરુષાર્થ પાકડો પડે છે. તો બંને પરિસ્થિતિમાં કરવું શું? 2 પરિસ્થિતિ વાળો ઉપાય એક જ આપ્યો. સ્વામી દરિસર સમૂહ નિમિત્ત રહી નિર્મલો. બસ પ્રભુનું દર્શન કર. આપણે પ્રભુનું દર્શન ક્યારે કર્યું?
આનંદ ગણજીએ કહ્યું વિમલજીને દીઠા લોયણ આજે તમને જોયા. આપણે પ્રભુ જોયા છે કે આંગીને જોઈ, પ્રભુની મૂર્તિમાં જે સંગે બરાબર વપરાયું છે એને જોયું. વ્હાઈટ છે, બ્લેક છે, યલો છે. પ્રભુનું દર્શન ક્યાં કર્યું? તમે કહો છો પ્રભુનું દર્શન કરીને આવે. પ્રભુનું દર્શન ક્યાં થયું છે? એમની વિતરાગ દશા દેખાડી, એમનો પ્રસવ રસ દેખાડો. શું દેખાડો? આપણે ત્યાં એક ક્રમ છે, દર્શન, સ્પર્શન, નિમજ્જન. જીનું ગુણ દર્શનથી નિજગુણ દર્શન, જીનું ગુણ સ્પર્શનથી નિજગુણ સ્પર્શન, અને જીનું ગુણ નિમજ્જનથી નિજગુણ નિમજ્જન. આખી આપણી ત્યાંની પ્રક્રિયા છે. કાલે આપણે જોઈશું. સર્વ ધર્માનું સર્વ ધર્માનું જૈન. ધન્યવાદ.